જો છો એ પ્રમાણે કે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર મતદાન મથક 8 કે જેની અંદર હજુ સુધી ઈવીએમ જે ખરું એ શરૂ નથી થયું, જેના કારણે લઈ અને હાલ જે સિનિયર સિટીઝનો જે ખરા એ સિનિયર સિટીઝનોને તકલીફ થઈ રહી છે અને સિનિયર સિટીઝનો કહી રહ્યા છે કે ભાઈ સવારે ચા પીધા વગર અમે સૌથી પહેલા આવ્યા છે અને આવીને અમે મતદાનનો ઉપયોગ કરવા માટે જ્યારે આવ્યા છે તો ત્યારે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે કે ભાઈ દાવાઓની અંદર એવું હતું કે ભાઈ એટલે લેટ ચાલુ થયું. એકચ્યુઅલી સિનિયર સિટીઝન માટે 6:45 રેડી હોવું જોઈએ, 7 વાગે સ્ટાર્ટ. અમે ચા પીધા વગર આવ્યા, કેમ કે જલ્દી મતદાન આપીએ, તડકો થાય પહેલા. કઈ નહીં, અમે શુગર ની દવાઈ વગેરે કશું નહીં લીધી કે પેલા વોટિંગ કરીએ. અમે એટલા જાગૃત છે ને અહીંયા લોકો જાગૃત જ નથી. આપ જુઓ છો એ પ્રમાણે કે ભાઈ હાલ જે ખરા એ પૂર્વ પ્રમુખ મિનલબેન જે પોતે ખરા એ અંદર આવ્યા છે અને વાતો કરી રહ્યા છે અધિકારીઓની સાથે કે શા માટે કરીને આ લેટ પ્રોસેસ શરૂ થઈ, કારણ કે ઈવીએમ મશીન જે ખરું એ જે 7 વાગ્યા પહેલા રેડી હોવું જોઈએ, સીલ થઈ ગયું હોવું જોઈએ, તેની જગ્યાએ આજે ઈવીએમ મશીન એ લોકોને સીલ કરવામાં અને રેડી કરવા માટે વાર લાગી હતી, જેના કારણે લઈ અને આ પ્રક્રિયા થવા પામી છે. આપ જુઓ છો પ્રમાણે કે સિનિયર સિટીઝનો જે ખરા એ આવી ગયા હતા અને એ જે ખરા એ પોતે જે ખરા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખૂબ સરસ મજાની વાત કરી છે કે ભાઈ અમે સિનિયર સિટીઝનો જે ખરા એ સૌથી પહેલા આવ્યા. તમે જુઓ અહીંયા કોઈ યુવાન નથી દેખાતું, અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરવા માંગીએ છીએ અને હાલ જે ખરી એ પ્રોસેસની અંદર થોડીક ઢીલાસ વર્તાઈ અને ઢીલાસ વર્તાવાના કારણે જે 7 વાગ્યે મતદાન શરૂ થવું જોઈએ એના કરતાં 8 મિનિટ વધી જવા પામી હતી અને હવે સિનિયર સિટીઝનોનું કેવું છે કે ભાઈ એ સાંજે પણ 8 મિનિટ વધુ આપવામાં આવે. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.